મોટાભાગના મધ્યકાલીન સાહિત્યકાર વિશે મેં વાત કરી છે. એ પદ્મનાભ હોય, એ નરસિંહ મહેતા હોય, મીરાબાઈ હોય, અખો હોય, દયારામ હોય કે પ્રેમાનંદ હોય. હમણાં એક વિદ્યાર્થીએ ધ્યાન દોર્યું કે ભાલણ વિશે તમે વાત કરતા નથી, તો આજે ભાલણ વિશે વાત કરીએ. પહેલાં એનું જીવન અને એનું કવન એટલે કે એનું કામ, એનું સર્જન જોઈએ, અને પછી બીજા વિડીયોમાં ભાલણનું રામ વિવાહ આખ્યાન જે તમારા અભ્યાસક્રમમાં છે, જો શક્ય હશે તો એની વાત કરીશ, પણ ભાલણની વાત તો આજે કરીએ જ. ભાલણને આખ્યાનનો પિતા કહેવામાં આવે છે. એનું એક કારણ, એણે પહેલીવાર કડવું એ દાખલ કર્યું, કડવાનો એકમ આખ્યાનની અંદર દાખલ કર્યો, અને એમાં ભિન્ન ભિન્ન દેશીઓનો પ્રયોગ કર્યો. દેશીઓ રાગ જે છે, ઢાળ છે તે, અને વિષય વસ્તુ તરીકે મહાભારત, રામાયણ અને અન્ય પુરાણોમાંથી કથાનક પસંદ કરી લોકો સમક્ષ ગાઈ શકાય એ રીતનો કાવ્યબંધ એણે સાધી આપ્યો. આ રીતે પ્રયોજાતા ઉપાખ્યાનોમાં એણે ઉપસર્ગને જતો કરી આખ્યાન સંજ્ઞાનો આરંભ કર્યો. દાખલા તરીકે એની પંક્તિ છે: તાલમય સકલ અર્થ પદ બંધે બાંધુ નલ આખ્યાન, યુધિષ્ઠિર આનંદ પામ્ય સાંભળી આખ્યાન. તો આ આખ્યાન શબ્દ એ પહેલીવાર ભાલણમાં પ્રયોજાય છે, અને કડવાનો એકમ એ પણ એની અંદર પહેલીવાર પ્રયોજાય છે. એટલા માટે એને આખ્યાનનો પિતા પણ કહેવામાં આવે છે. ગયા વર્ષની નેટની પરીક્ષામાં પણ આ પ્રશ્ન પૂછાયેલો. મહાભારત આરણ્યક પર્વમાંના નલોપાખ્યાનમાં પહેલા અવતરણમાં નલ આખ્યાન કહે છે, અને ઉપાખ્યાન એવી ચાલુ સંજ્ઞાનો ત્યાગ કરી બીજા અવતરણમાં એ આખ્યાન કહે છે. નલ આખ્યાન પહેલી પંક્તિમાં, તાલમય સકલ અર્થ પદ બંધે બાંધુ નલ આખ્યાન, યુધિષ્ઠિર આનંદ પામ્ય સાંભળી આખ્યાન. અને તમારે પેપરની અંદર આખ્યાન સ્વરૂપના લક્ષણો તો આવે જ છે. તો આખ્યાન એ કોઈ ખ્યાત વૃત્તની કથા છે, જ્યાં મોટે ભાગે આરંભથી અંત સુધી કહેવાતી હોય છે, કડવામાં વહેંચાયેલી હોય છે. કેટલા કડવા એ નક્કી નથી હોતું, એક કડવામાં કેટલી પંક્તિ એનો કોઈ નિયમ નથી હોતો. આ બધું તમે ભણ્યા છો, અને તમારે આ ભાલણવાળા પેપરમાં એનો જવાબ પણ આપવાનો છે. અને આખ્યાન સ્વરૂપ અને એના લક્ષણોનો વિડીયો મેં ઓલરેડી મૂકેલો છે, એટલા માટે એમાં અત્યારે જતા નથી. ભાલણનો સમય કયો? જાત ભાતની રીતે સમય નક્કી કરવો પડે. કેકા શાસ્ત્રી કહે છે, ભાલણનો સમય નક્કી કરવામાં બે વસ્તુ નિર્ણાયક બને. એક, ભાલણે દશમ સ્કંધની લીલાના પદોની રચના કરી તેમાં વ્રજ ભાષાના 5-6 પદ રચ્યા એ ખબર પડી છે. અને બે, એણે એની પૂર્વેના પૌરાણિક આખ્યાનોમાં નહોતો એવો કડવાબંધ વિકસાવી આપ્યો. એ બે એની લાક્ષણિકતાઓ એવી છે જેના પરથી એનો સમય નક્કી કરી શકાય. ભાલણના દશમ સ્કંધની સારી જૂની હસ્તપ્રતો મળે છે, જેમાં વ્રજભાષાના 5 પદ એની જ છાપના સુલભ છે. એટલે એ પ્રક્ષિપ્ત, એટલે ક્યાંકથી ઉમેરાયા છે એવું કહી શકાય તેમ નથી. આ વ્રજભાષાના 5 પદ અને કડવાબંધ એ બે કારણોથી ભાલણનો કાવ્યકાળ ઈસવીસન 1500થી ઈસવીસન 1550 વચ્ચેના ગાળામાં, એટલે કે મીરાના સમકાલીન હોય એવું અનુમાન કેકા કરે છે.
ભાલણ હજી એની વિદ્યાર્થી દશામાં હશે એવા સમયે સિદ્ધપુરમાં અને પ્રભાસ પાટણમાં રહી ભીમ કવિ પોતાની હરિલીલા ષોડશ કલા 1485 ઈસવીસન અને પ્રબોધ પ્રકાશ ઈસવીસન 1489 એ બે રચના કરે છે. ભાલણે પોતાનું વતન પાટણ, ગુજરાતનું પાટણ એવો નિર્દેશ મામકીના આખ્યાનના અંતે કર્યો છે. મામકી આખ્યાન એ પણ એની કૃતિ છે. પૂન તણો પાટણમાં ઠામ, એક વાર બોલો જે જે રામ. એના દશમ સ્કંદની એક હસ્તપ્રતની પુષ્પિકામાં એના તરફથી યા લહિયા તરફથી લખવામાં આવેલી વિગતને આનો ટેકો મળે છે. એના વતનના નિશ્ચય સાથે એ મૂઢ બ્રાહ્મણ હતો એનું પ્રબળ પ્રમાણ એના જીવનમાં ઉત્તરોત્તર વિકસિત થતી ગયેલી રામ ભક્તિ દ્વારા મળે છે. કારણ કે મૂઢ બ્રાહ્મણ અને વણિકોના ઈષ્ટદેવ શ્રીરામ છે એ જાણીતું છે. આરંભે એ રામ ભક્ત લાગતો નથી. સપ્તશતીના પદ્ય અનુવાદમાં તો ભાલણ આપણને દેવી ભક્ત લાગે, પણ પછીથી રામના પદ જેણે રચ્યા એના પરથી કહી શકાય કે પછીથી એની રામ ભક્તિ વધી હશે. મામકી આખ્યાનમાં ભાલણ એના ગુરુ વિશે વાત કરે છે. શ્રી ગુરુ બ્રહ્મ પ્રિયાનંદનાથજી, શ્રી ગુરુ બ્રહ્મ પ્રિયાનંદનાથજીની પ્રેરણાથી લહિયાએ આ આખ્યાનની નકલ કરી એવું સમજાય છે આપણને. ભાલણના બે દીકરા એક વિષ્ણુદાસ અને એક ઉદ્ધવદાસ કર જોડીને કહે આનંદે ભાલણ સુત ઉદ્ધવદાસ એવી કહેવત, એવી કડી મળે છે. અને વિષ્ણુદાસના રામાયણ ઉત્તરકાંડમાં ઉત્તરકાંડ સંપૂર્ણ સૂઝતા ઉપજે મન ઉલ્લાસ, કર જોડી ભાલણ સુત વિનવે નિજ સેવક વિષ્ણુદાસ. ખુદ ભાલણ પણ મામકી આખ્યાનના અંતે કહે છે, ભાલણની વાણી સાંભળી વિષ્ણુદાસ પૂછે છે વળી. એટલે આ ઉદ્ધવ અને વિષ્ણુદાસ, ઉદ્ધવદાસ અને વિષ્ણુદાસ એ એના બે દીકરા હોય એવું કહી શકાય. ભાલણે પેટ માટે નહીં પણ કુટુંબના આનંદ ખાતર સાહિત્ય સેવા કરી. જે રીતે પ્રેમાનંદના આખ્યાનો પેટ પૂરવા માટેનો રસ્તો હતો એવું ભાલણમાં નથી. કારણ કે એણે કહ્યું છે, રૂકમણીને વિવાહે સંતો ખાણો નહીં પરિવાર, તે માટે વિવાહ વિસ્તારે સત્યભામાનો ભાખું. કડવા બંધના આખ્યાનોમાં કડવાઓની અને કડીઓની સંખ્યા આપવાનો આરંભ પણ ભાલણથી જ શરૂ થયો એવું કેકા શાસ્ત્રી કહે છે. એના બધા આખ્યાનોમાં એવું નથી, પણ ધ્રુવાખ્યાનમાં એ કેટલા કડવા અને કેટલી પંક્તિ એવું કહે છે. ફલશ્રુતિ પણ કહે છે, જે બીજા આખ્યાનોના અંતે પણ છે. એટલે ભાલણની અંદર આખ્યાન સ્વરૂપ લગભગ એનું પૂર્ણ રૂપ પામતું જતું હોય એવું લાગે. ભાલણ જે ભાષા વાપરે છે એને ગુજર ભાખા એવું કહે છે. કાનડદે પ્રબંધની અંદર ઈસવીસન 1456માં પદ્મનાભ કવિ એને પ્રાકૃત બંધ કવિત મતિ કરી એમ કહીને પોતાની ભાષાને પ્રાકૃત કહે છે અને સંસ્કૃતથી જુદી પાડે છે. પણ ભાલણ આવું કહે છે,
ગુરુપદ પંકજને પ્રણમું, બ્રહ્મ સુતાને ધ્યાવું, ગુજર ભાષાએ નલરાના ગુણ મનોહર ગાવ. એણે દશમ સ્કંદમાં ગુર્જર ભાખા કહેલ છે. તો કાદંબરીમાં પણ કિહી ભાલણ બુદ્ધિમાની કરી, ગુજ્જર ભાખાઈ વિસ્તરી, એમ ગુજ્જર ભાખા કહે છે. જુદી જુદી જગ્યાએ પણ એ ભાખા શબ્દ વાપરે છે, પણ ગુજ્જર ભાખા એ અપભ્રંશ કે પ્રાકૃત નથી કહેતો, ગુજ્જર ભાખા જ કહે છે. કોઈને એવું થાય કે હું ક્યાંથી કરાવું છું, તો સાહિત્ય પરિષદનો ઇતિહાસ ગ્રંથ 2 ખંડ 1 એમાં ભાલણના પ્રકરણમાંથી કરાવું છું, જે તમારી લાઇબ્રેરીમાં હોય તો તમે વાંચી પણ શકો છો. તો આ થયું ભાલણનું જીવન. અને હવે ભાલણનું સર્જન, એની કૃતિઓ. ભાલણની કૃતિઓને કવિ શક્તિની દ્રષ્ટિએ કેકા શાસ્ત્રી 3 ભાગમાં વહેંચે છે. એક સામાન્ય કૃતિઓ કવિત્વની દ્રષ્ટિએ, એની અંદર શિવ ભીલડી સંવાદ, જાલંધર આખ્યાન, દુર્વાસા આખ્યાન, મામકી આખ્યાન, દ્રૌપદી વસ્ત્રાહરણ. શિવ ભીલડી સંવાદ, જાલંધર આખ્યાન, દુર્વાસા આખ્યાન, મામકી આખ્યાન અને દ્રૌપદી વસ્ત્રાહરણ. આ પહેલા પ્રકારમાં શાસ્ત્રી મૂકે છે. બીજું મધ્યમ, રામ વિવાહ, ધ્રુવાખ્યાન, મૃગી આખ્યાન, રામાયણ તૂટક અને દશમ સ્કંદ. દશમ સ્કંદ પ્રેમાનંદે પણ રચ્યું છે. અને એની ઉત્તમ કૃતિઓ તો પહેલું નલાખ્યાન. નલાખ્યાન 2 છે, એમાં પહેલું જે રચાયું તે ભાલણનું છે. પહેલું નલાખ્યાન, પછી સપ્તશતી એ આખ્યાન રૂપે અનુવાદ છે, અને કાદંબરી એ આખ્યાન રૂપે સારાનુવાદ છે. એ ઉપરાંત દશમ સ્કંદમાં સામેલ થયેલા અને હજી અપ્રસિદ્ધ કહી શકાય એવા શ્રી કૃષ્ણ બાલલીલાને લગતા પદ અને રામ બાલચરિતને લગતા પદ. આ ભાલણનું કુલ કાર્ય. એની અંદર આ બધું ઉત્તમમાં છે. કૃષ્ણ બાળલીલા, રામ બાલચરિતને લગતા પદ, નલાખ્યાન, સપ્તશતીનો અનુવાદ અને કાદંબરીનો અનુવાદ. ભાલણ આખ્યાનકાર, અનુવાદક અને પદકાર એમ 3 સ્વરૂપે ગુજરાતી સાહિત્યમાં સેવા કરતા ગયા છે. આખ્યાનકાર ભાલણ તો શિવ ભીલડી સંવાદ એ 79 કડીઓનું નાનું સળંગબંધનું આખ્યાન, આખ્યાન કોટીનું કાવ્ય. હજુ શુદ્ધ રૂપે આખ્યાન નથી. આ શિવ ભીલડી સંવાદ એ કદાચ એમની પહેલી રચના હશે, એટલે અતિ સામાન્ય છે. દ્રૌપદી વસ્ત્રાહરણનું એક જ કડવું મળે છે, આ આખું નથી મળતું. જાલંધર આખ્યાન, દુર્વાસા આખ્યાન અને મામકી આખ્યાન એ કડવાબંધ રચનાઓ છે, પણ બહુ જ સામાન્ય છે. કોઈ પણ પ્રકારની પ્રૌઢી કવિ તરીકેની એમાં દેખાતી નથી. રામ વિવાહ આખ્યાન એ પ્રમાણમાં મધ્યમ કક્ષાનું કહી શકાય તેવું છે. ધ્રુવાખ્યાન, મૃગી આખ્યાન એ પણ પ્રમાણમાં મધ્યમ કક્ષાના કહી શકાય એવું છે. આખ્યાનોની રચના કરવામાં ભાલણ પ્રસંગ ચિત્રણ કરતાં પ્રસંગ નિરૂપણમાં વધારે લક્ષ્ય આપે છે, અને મુખ્યત્વે કથાવસ્તુ જ નિરૂપે છે. અને તેથી રસ અને અલંકારોને પ્રેમાનંદના આખ્યાનોમાં જેવી ઉન્નત માત્રાએ આપણે માણી શકીએ એવી કોઈ સિદ્ધિ ભાલણના આખ્યાનોમાં નથી. એની પાસે હથોટી છે,
સામાન્ય રચનામાં પણ રોચકતા લાવી શકે છે, પણ આ આરંભગાળાના આખ્યાનકાર છે તે આપણે યાદ રાખવા. નળ દમયંતીના કથાનકમાં એની સર્જકતાને ખાસ્સો અવકાશ મળ્યો છે. શૃંગાર રસના વિપ્રલંબ અને સંયોગ એ બેઉનું નિરૂપણ એ આ નળ દમયંતીના કથાનકમાં કરે છે. કરુણનો પ્રસંગ ખાસ કરીને જાલંધર આખ્યાનમાં જોવા મળે છે, જ્યાં હરિએ માયા કરી અને જાલંધરના ધડ શિર વૃંદાની સામે મૂક્યા. ત્યાં વૃંદાનો વિલાપ ભાલણ આલેખે છે. કૃતિ નબળી છે એટલે વધારે એક કવિ તરીકે ખીલ્યો નથી, પણ દશમ સ્કંધમાં એ વધારે રોચકતા લાવી શક્યા છે. પ્રેમાનંદની નિરૂપણ શક્તિ ભાલણ પાસે નથી. આખ્યાન કવિ તરીકે ભાલણ પગથી પાડી આપે છે, એટલે કે કેડી પાડી, રસ્તો કરી આપ્યો. પણ અનુવાદક ભાલણ એ આખ્યાનકાર ભાલણ કરતાં ઘણો ચડિયાતો છે. કાદંબરીનો આખ્યાન રૂપે કડવાબંધ એણે જે સારાનુવાદ આપ્યો, આપણા કેકા શાસ્ત્રી જેવા વિદ્વાન કહે છે, ભાલણે બીજી કોઈ રચના ન કરી હોત અને માત્ર કાદંબરી જ આપી હોત તો પણ અનુવાદક તરીકે નહીં, પણ અનુવાદક કવિની શક્તિનો પરિચય આપવા એ સમર્થ બન્યો હોત. એટલો સારો અનુવાદ એણે કર્યો છે. સંસ્કૃત સાહિત્યમાં કવિ બાણની કાદંબરી મોટા સમાસોથી ભરેલી ગદ્ય રચના છે. વાચક આ સમાસ નિબીડ ગદ્ય વાંચતા વર્ણનોને ઝાળમાં એવો તો જકડાઈ જાય કે કથાતંતુની સળંગ સૂત્રતા ગુમાવી બેસે. કાદંબરીની એટલે કે મૂળ કાદંબરીની ભાષા દીર્ઘ સમાસોને કારણે વાચકની કસોટી કરે છે, પણ ભાલણે આવી અસામાન્ય કોટીની સમૃદ્ધ રચનાને પોતાની ગુજર ભાખામાં રમતી ભમતી કરી આપી છે. આ સારાનુવાદ એ દ્રષ્ટિએ છે કે પ્રસંગ નિરૂપણમાં સંખ્યાબંધ આવતા વિશેષણો અને લાંબા વર્ણનોમાંથી કથાતંતુની સળંગ સૂત્રતા બરાબર જળવાઈ રહે એ રીતે ભાલણે ઘણું છોડી દીધું છે. એ છોડીને સંતોષ ન લેતા સંખ્યાબંધ સ્થળોએ પ્રસંગ અનુરૂપ સ્વતંત્ર ઉમેરણ પણ કરી આપે છે. હકીકતે અનુવાદકને છોડવાની કે ઉમેરવાની છૂટ ન હોય, પણ ભાલણે એટલે જ એને અનુવાદ નથી કહ્યો, સારાનુવાદ કહ્યો છે. સપ્તશતી કે ભાગવત દશમ સ્કંદના અનુવાદમાં એની આ તાકાત એણે નથી બતાવી, પણ કાદંબરીમાં એ તાકાત આપણે જોઈએ છે. અનુવાદના આરંભે જ ભાલણ કહે છે, અનેક ઉપમા કઠિણ સંસ્કૃત ગદ્ય પદ્ય ક્યહીં એક, સાહિત્ય સકલ તણી ચાતુરી તેહી માહા રચી વિવેક. અનેક ઉપમાઓ છે. સંસ્કૃત કઠણ અઘરું છે. છ 765 કડીઓ ભાલણ આપણને આપે છે. મૂળ 6765 છે, એમાંથી ભાલણ 3382 કડીઓ આપે છે. વાર્તા વસ્તુનો વિચ્છેદ ન થાય એની સાવધાની રાખીને ભાલણે આ સારાનુવાદ કર્યો છે. અનુવાદક તરીકેની એની સિદ્ધિની મૂલવણી કરતાં કહેવું જોઈએ કે સપ્તશતી અને દશમ સ્કંદમાં એ સારો
પદ્ય અનુવાદક રહ્યો છે. નળાખ્યાનમાં એ મહાભારતના નલોપાખ્યાનનો સારાનુવાદ આપે છે, પણ કાદંબરીમાં સીધા સારાનુવાદમાં એ પોતાની પ્રતિભાનો પૂરો પરિચય આપણને કરાવે છે. તો એક આખ્યાનકાર ભાલણ, બીજો તમારે યાદ રાખવાનો છે અનુવાદક ભાલણ, અને ત્રીજો એ પદ સર્જક, પદકાર ભાલણ. એના આખ્યાનોમાં કવિની પ્રતિભાના આપણને દર્શન નથી થતા. અનુવાદક તરીકે આપણે એના કવિત્વ શક્તિના દર્શન કરી શકીએ છીએ, પણ એની કવિ તરીકેની શક્તિના દર્શન સાચા થાય છે શ્રી કૃષ્ણ બાલલીલા અને રામની લીલાના ભક્ત કવિની હેસિયતથી એણે જે પદ રચ્યા એમાં એની કવિ તરીકેની પ્રતિભાના આપણને દર્શન થાય છે. ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે જેને આપણે વાત્સલ્ય રસ કહીએ છીએ, જે બહુ જ મોડો સ્વીકારાયો, એ તમને ભાલણના આ પદોમાં દેખાય. નરસિંહ અને ભાલણ બંને આમ તો ભક્ત કવિ, પણ નરસિંહ મહેતા શૃંગાર રસના કવિ, જ્યારે ભાલણ એ ભક્તિ રસના કવિ છે. દશમ સ્કંધમાં ચાલુ ભાગવતી કથામાં આમે જ કરી લેવામાં આવેલા પદ એ તદ્દન સ્વતંત્ર પદ છે. કૃષ્ણની લીલા ગાતા એ સીતાપતિ રામ જ છે, રામ જ છે એવી ભાવનાથી એમણે ગાન કર્યું છે. કૃષ્ણ લીલામાં ગોપીઓની અનેક ફરિયાદથી બાંધેલા કૃષ્ણને સપાડું લઈ છોડાવવા આવેલી ગોપીઓને કવિ જશોદાના મોઢે ઉપાલંબ અપાવે છે. એ પંક્તિઓ દાણલીલાના પદોમાં કેટલીક મજાક પણ એ ઉડાડે છે. રાધા તરફના કૃષ્ણના વિશેષ અનુરાગના પણ અહીં દર્શન થાય છે. નાયિકાના વિરહના પદ પણ ભાલણે ગાયા છે, અને એવા પદોમાં તમને જયદેવના ગીત ગોવિંદનું અમુક અંશે અનુકરણ થતું તમે જોઈ શકો છો. તો નરસિંહ મહેતા અને ભાલણ વચ્ચે જો આપણે કોઈ ભેદ કરવો હોય તો પહેલો તો કહું કે પેલો શૃંગાર રસનો કવિ છે નરસિંહ, ભાલણ એ ભક્તિ રસના કવિ છે. નરસિંહ મહેતા પહેલાં કવિ છે પછી ભક્ત છે, પણ ભાલણ પહેલાં ભક્ત છે અને પછી કવિ છે. નરસિંહમાં કવિત્વ સહજ છે, ભાલણમાં કવિત્વ આગંતુક છે, અને એના કારણે એ નરસિંહ મહેતાની પ્રતિભાને આંબી શકે એમ નથી. નરસિંહ, પ્રેમાનંદ અને દયારામની હરોળમાં ભાલણ કવિ તરીકે ન આવે, એમને આપણે બીજી હરોળના કવિ તરીકે જ સ્વીકારવા પડે. તો આ ભાલણ જીવન અને કવન.